સદે દ્રષ્ટિ એ પછી 1632 પૂજા પૂરા થાય પછી સૌથી બહારની બે લાઈન લેવાની. તો આ રીતે 48 ગદ્દીના પૂજન કરવાના છે. તમારા બધાના યંત્ર ખૂબ નાના છે, પરંતુ જે અલકાપુરી સ્ત્રી સંઘમાં એક સરસ મજાના સિદ્ધચક્ર પૂજનનો કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં ચાલી રહ્યો છે. આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે. આ પૂજન શેના માટે છે, કેવા પ્રકારનો મહોત્સવ આપણા સંઘની અંદર આયોજન થઈ રહ્યો છે, અમારા દર્શક મિત્રોને જણાવો. આજરોજ અમારા જૈન ધર્મના શાસ્ત્રો પ્રમાણે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ એક સરસ મજાના મહોત્સવનું આયોજન કરવાનું હોય છે. એ 2 દિવસીય મહોત્સવ અત્યારે અંતરમાં ચાલી રહ્યો છે. આજરોજ આ મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજે આ દિવસે સિદ્ધચક્ર મહાપૂજન મનાવવાની છે. અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સાગર સુધીશ્વરજી મારા સાહેબની નિશ્રામાં અત્યારે આ સિદ્ધચક્ર મહાપૂજન અત્યારે ભણાવાઈ રહ્યું છે. સિદ્ધચક્ર મહાપૂજન ખૂબ સરસ રીતે પૂર્ણ થયા બાદ વધારેના સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી છે. વધારેના દરેક પરિવારોને અહીંયા નીચે સાધક ભક્તિનો લાભ આવે તેવી લાભાર્થી આજના આ 2 દિવસે મહોત્સવના લાભાર્થી રતિલાલ ચુનીલાલ ઝવેરી પરિવાર હસ્તે શ્રી ધૂપભાઈ ઝવેરી અને અજીતભાઈ ઝવેરી પરિવારે આ મહાન 2 દિવસ મહોત્સવનો લાભ લીધેલો છે. બોલો જીના શાસન.